ફાઇનલ થયો એ ચુકાદો મોચી સભરામાં આવ્યો અને બંને પક્ષોએ એ ચુકાદાનું અમલીકરણ કરવાના સોગંદ લીધા અને એની અંદર કીધું ભાઈ હવે આ જવાબદારી બંને સમાજના સંયુક્ત રીતે હવે રહેવાની, માતા સંસ્થાન હવે આ વિષયમાં વચ્ચે પડે નહીં, ચુકાદો હોય નહીં, એ દ્રષ્ટિએ આગળ વધવાની જવાબદારી બંને સંસ્થાઓને આવી. મને કહેતો ખરેખર આનંદ છે કે હું આ સંસ્થામાં પહેલી વાર આવ્યો છું ને હજી બધું જ જોયું નથી. તેમ છતાં જે જયરામ બાપાએ વાત કરી આવ્યો છે, અગાઉના જે વિચારો હતા એ વિચારોની અંદર જે આપણી હિન્દુ ધર્મની રીત રિવાજો છે, હિન્દુ ધર્મની સાથે જોડાયેલા રહેવાની જે સચપંચ સમાજની જે વિચારધારામાં બદલાવ આવ્યો છે એ ખરેખર અમે જે દ્રષ્ટિથી આગળ વધ્યા હતા ચુકાદાની અંદર એ અનેક ગણો આજે સચપંચ સમાજના પ્રેરણાપીઠના વહીવટકર્તાઓએ આગળ વધ્યા છે. એટલે અમે જે ભાવનાથી અને જે ઈચ્છા શક્તિથી ચુકાદો આપ્યો હતો એની અંદર દેવજીભાઈ હોય, અબજીભાઈ હોય, મોહનભાઈ હોય, ઘણા વડીલો અમને મળતા કે દિલીપભાઈ તમે શાંતિ રાખો, 6 મહિના 12 મહિના 1 વર્ષની અંદર અમારું કામ એ રીતે આગળ વધશે કે કોઈને કહેવાવાળો નહીં આવે. આજે અમે કહી શકીએ છીએ, અમને ઘણા લોકો આ વિષયની અંદર ખોટી ખરી માહિતી આપી અને અમને પૂર્ણ ફેરફાર કરવા માટે વાતો કરતા હોય, પણ અમે આજે દૃઢતાથી કહીએ છીએ કે અમારા ચુકાદાની અંદર આગળ વધવાની જે જવાબદારી તમને સોંપવામાં આવી હતી એ જવાબદારીનો ભાગ સચપંચ સમાજે આગળ વધી છે અને એમને ચુકાદાનો અમલ કર્યો છે. એટલે આપણે સૌએ સાથે મળીને સચપંચ સમાજ, સનાતન સમાજ હોય, કચ્છ કડવા પાટીદાર સમાજ હોય, સૌએ સાથે મળી આપણા ધર્મના રક્ષકો, આપણા ધર્મના